વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગુરુકુળ માનકવાડી હરેશ પટેલના જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, ગઈ વખતે આપણે ભાગ 1 ની અંદર કોષ વિશેની સમજણ મેળવી. આ જ પાઠની અંદર આપણે સજીવનો પાયાનો એકમ ભાગ 2 એમાં આપણે એનાથી આગળ વિસ્તૃત સમજ કેળવીશું. મિત્રો, ગયા ભાગની અંદર છેલ્લે એક આશ્રુતિ શબ્દ આવેલો, તો એ આશ્રુતિ એટલે શું, આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો, એ પ્રશ્નને આપણે વિગતવાર સમજીએ. મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારની સમજૂતી મેળવેલી. એ સમજૂતીને થોડુંક અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે. તો આપણે સૌથી પહેલાં આશ્રુતિ એટલે શું અને એનું મહત્વ શું છે એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આશ્રુતિ એટલે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે મૂકવામાં આવેલા અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાને વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ એટલે કે રસાકર્ષણ કહે છે. મિત્રો, સાદી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય, એમાંથી વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ હોય, પાણીના અણુઓ વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે, એને આપણે આશ્રુતિની ક્રિયા અથવા રસાકર્ષણની ક્રિયા કહીએ છીએ. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આશ્રુતિ એ એક પ્રકારનું પ્રસરણ જ છે. તો આ આપણે એક આશ્રુતિની વ્યાખ્યા સમજી શકીએ છીએ. મિત્રો, આશ્રુતિ દ્વારા આપણે એને ઉદાહરણ દ્વારા કઈ રીતે સમજીશું, તો આશ્રુતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર, આપણે ગઈ વખતે વાત કરી કે અધોસાંદ્ર દ્રાવણ એટલે શું, તો અધોસાંદ્ર દ્રાવણમાંથી અધિસાંદ્ર દ્રાવણ તરફ એટલે કે હાઇપોટોનિક થી હાઇપરટોનિક, મિત્રો ખાસ ધ્યાન રાખજો, અધોસાંદ્રથી અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે ત્યારે પાણીની સમાન સાંદ્રતાવાળા દ્રાવણો વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી. આગળ આપણે વાત કરી કે પાણીની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આશ્રુતિની ક્રિયા થાય છે. અહીંયા બંને પાણીની સમાન સાંદ્રતાવાળા દ્રાવણો છે એટલે અહીંયા કોઈ ક્રિયા થતી નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આ આશ્રુતિની ક્રિયા આપણે સમજી શકીએ. હવે આશ્રુતિનું મહત્વ શું છે, તો આશ્રુતિ શા માટે જીવ વિજ્ઞાનમાં સજીવો માટે મહત્વની ક્રિયા તરીકે ઉભરી આવી છે, તો એની આપણે વાત કરીએ કે મીઠા પાણીના એક કોષીય સજીવો અને મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા થાય છે. કોઈ પણ વનસ્પતિનો છોડ હોય તો એ છોડ જમીનમાંથી પાણી મેળવે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયત્નો કરે છે. તો એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને વનસ્પતિના અન્ય ભાગોમાં આ પાણી પહોંચે છે. એ જે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે તો એ આશ્રુતિની ક્રિયા દ્વારા આપણે સમજી શકીએ છીએ. અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સૂકી દ્રાક્ષ અને જરદાળુ, એના દ્વારા આશ્રુતિની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરેલો છે. કે સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકી અને થોડોક સમય રહેવા દેવાનું છે, અવલોકન કરવાનું, શું થાય છે એ જોવાનું, અને ત્યારબાદ આ દ્રાવણની અંદર શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકીને શું થાય છે એ અવલોકન કરવાનું. મિત્રો, આકૃતિ દ્વારા આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા શુદ્ધ પાણીમાં સૂકી દ્રાક્ષ મૂકેલી છે. થોડાક સમય બાદ જોઈએ છીએ, આપણે અવલોકન કરીએ છીએ ત્યારે એ સૂકી દ્રાક્ષ અહીંયા ફૂલેલી તમને બીજી આકૃતિમાં બતાવેલી છે. અહીંયા ક્ષારવાળું દ્રાવણ છે. થોડાક સમય પછી તમે જુઓ કે શું જોવા મળે છે, તો દ્રાક્ષ સંકોચાયેલી જોવા મળે છે. તો આપણે એ અવલોકન ઉપર આવી શકીએ
કે સૂકી દ્રાક્ષ કે જરદાલુને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણી શોષીને ફૂલે છે, જેને અંતઃ આશ્રુતિ દર્શાવે છે એમ આપણે કહી શકીએ. દ્રાક્ષ કે જરદાલુને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી ઘુમાવે છે અને ચીંબળાઈ જાય છે, એને બહિર આશ્રુતિ તરીકે ઓળખે છે. અહીંયા પ્રથમ જે આપણે વાત કરી એ શુદ્ધ પાણી છે, એની અંદર દ્રાક્ષ રાખી છે એટલે એ શુદ્ધ પાણી દ્રાક્ષની અંદર જાય છે એટલે અંતઃ આશ્રુતિ, અને પરિણામે શું થાય છે કે એ દ્રાક્ષ ફૂલે છે. અહીંયા ક્ષારવાળા દ્રાવણની અંદર દ્રાક્ષ રાખેલી છે તો એ દ્રાવણનો પ્રકાર ઉપરના દ્રાવણના પ્રકાર કરતાં અલગ છે, એટલે એ ક્ષારવાળા દ્રાવણના કારણે એ પાણી જે છે એ પાણી એમાંથી દ્રાક્ષમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે દ્રાક્ષ સંકોચાય છે, જે બહિર આશ્રુતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો આ પ્રશ્ન અગત્યનો છે કે આશ્રુતિની ક્રિયા સમજાવો, તેનું મહત્વ શું છે એ સમજાવો. હવે મિત્રો કોષની અંદર કોષ દિવાલના કાર્યો અને કોષ દિવાલની રચના નો આપણે અભ્યાસ કરીશું. તો કોષ દિવાલ વિશે થોડીક આપણે સમજૂતી મેળવી લઈએ. તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે. ખાસ કરીને વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. આ મુદ્દાને આપણે સમજીએ છીએ. તો અહીંયા વનસ્પતિ કોષને આપણે કોષરસ પટલની બહારની તરફ જે કોષની સૌથી બહારનું સખત આવરણ છે એને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. મેં આગળ વાત કરી એ પ્રમાણે વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે અને વનસ્પતિનો બંધારણીય મજબૂતી આપવાનું કાર્ય એ કોષ દિવાલ કરે છે. તો આવી રીતે કોષ દિવાલની રચના આપણે સમજી શકીએ. મિત્રો એના કાર્યો, અગત્યનું કાર્ય છે કે કોષનો આકાર જાળવી રાખે છે, કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષો દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે. પ્રવાહીની અંદર જે પદાર્થ રહેલો છે અને એ કોષની અંદર પાણી અને પ્રવાહી છે એને અંદર આવવા જવાનું વિનિમયનું કાર્ય કરવા દે છે, એટલે જીવંત કોષો છે એ પદાર્થનો વિનિમય જાળવી રાખે છે એમ આપણે કહી શકીએ. કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે, એટલે કે જળ શોષણ, પાણી શોષાવા નથી દેતું, એટલે એ કોષને બચાવવાનું કામ આ કોષ દિવાલ વધારાનું પાણી જે છે એ પાણીની અંદર આવવા નથી દેતું અને જવા પણ નથી દેતું. એ વિનિમય કરે છે, જેટલું કોષને પાણીની જરૂરિયાત છે એ પ્રમાણે એ વિનિમય કરી શકે છે અને કોષને આંતરિક મજબૂતી આપવાનું કાર્ય પણ આ કરે છે. તો અહીંયા આ કોષ દિવાલ વિશેની સમજૂતી તમે જોઈ હશે મિત્રો. હવે તમને અહીંયા આકૃતિની અંદર પણ બતાવેલું છે કે કોષ દિવાલની રચના કઈ રીતે છે તે. હવે મિત્રો આપણે આગળ જો વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર અથવા કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્યની સમજૂતી અને કોષ કેન્દ્રના કાર્યો. તો અહીંયા મિત્રો તમને ખબર હોવી જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર પટલ અને બીજું રંગસૂત્રીય દ્રવ્ય. અહીંયા કોષ કેન્દ્ર પટલની જો આપણે વાત કરીએ તો એ બે પ્રકારની રચના ધરાવે છે. કેટલા પ્રકારની રચના ધરાવે છે? કોષ કેન્દ્ર પટલ એ બે પ્રકારની રચના ધરાવે છે. કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. બહારની બાજુથી બે ભાગમાં હોય એવું આપણને દેખાય છે. તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે, જુઓ. તેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. દ્વિસ્તરીય એટલે કે બે ભાગમાં વહેંચાયેલું છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર તરફ કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. તો કોષ કેન્દ્ર પટલની અંદર જે છિદ્રો આવેલા હોય છે એ છિદ્રો દ્વારા જે કોષને જરૂરી દ્રવ્યો છે એ દ્રવ્યોનું વિનિમય એ કરી શકે છે એ તમને અહીંયા સમજાય છે. તો આ રીતે દ્વિસ્તરીય ભાગમાં એ વહેંચાયેલું છે, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. એની અંદર જે છિદ્રો જેવી રચના છે એ છિદ્રો જેવી રચના દ્વારા
દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. પછી મિત્રો આવે છે રંગસૂત્રીય દ્રવ્ય, કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના હોય છે. જે વિભાજનની અવસ્થામાં નથી, એટલે કે વિભાજન નથી થતું એવા કોષોમાં રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. તો રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ, કે જેને આપણે ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ, કે જે કોષ વિભાજન તરફ આગળ વધી રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ સળિયા જેવા આકારની રચના ધરાવે છે, જેને આપણે રંગસૂત્રો તરીકે ઓળખીએ છીએ. એટલે રંગસૂત્રોની વાત આવે એટલે ડીએનએ, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ, એના ઘટક તરીકે આપણે સમજી શકીએ. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતી પૂરી પાડે છે, એટલે કે પિતૃ પેઢીના જે લક્ષણો છે એ પિતૃ પેઢીના લક્ષણો એ આ રંગસૂત્રો એટલે ડીએનએ દ્વારા આપણે જાણી શકીએ છીએ. રંગસૂત્રો અને ડીએનએ એ પ્રોટીનના બનેલા હોય છે. તો આ રંગસૂત્રોની જે આપણે વાત કરીએ છીએ એ ખાસ કરીને પ્રોટીનના બનેલા છે. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. તો આ જે ડીએનએના અણુઓ છે મિત્રો, એ કોષના બંધારણ માટે, કોષના આયોજન માટે એ જરૂરી આવશ્યક માહિતી ધરાવે છે, જેને ડીએનએનો જે કાર્યકારી ટુકડો છે એને જનીન તરીકે ઓળખીએ છીએ. એટલે જનીનનું બંધારણ એ ડીએનએના બંધારણ ઉપરથી આપણે વિસ્તૃત સમજી શકીએ છીએ. મિત્રો એના પછી આવે છે કોષ કેન્દ્રના કાર્યો. તો કોષ કેન્દ્રના કાર્યોની જો વાત કરીએ આપણે, તો કોષ કેન્દ્રના કાર્યોમાં વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. કોષની અંદર જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓનું નિયમન એ કોષ કેન્દ્ર દ્વારા થતું જોવા મળે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોષમાં થતી વિવિધ ક્રિયાઓ, દરેક પ્રકારની ક્રિયાઓનું નિયમન એ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. મિત્રો બીજી વાત કરી લઈએ આપણે કે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષો બને છે. કોષીય પ્રજનનની ક્રિયા. હવે કોષીય પ્રજનનની ક્રિયા એટલે શું? કે એક કોષમાંથી બે કોષમાં આપણે જોઈ શકીએ, એના માટે એ કોષ કેન્દ્ર અગત્યનું છે. એટલે બે નવા કોષો બનવાની જે પ્રજનનની ક્રિયા છે એમાં પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. અને કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને પરિપક્વતા તરફ એ આગળ વધે છે. જેમ જેમ સમય થાય તેમ તેમ કોષનો વિકાસ થાય છે અને એ કોષના વિકાસ દ્વારા એ અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે રંગસૂત્રોમાં રહેલા ડીએનએ, આપણે આગળ વાત કરી કે પિતૃ પેઢીમાંથી આવતા લક્ષણો માટે રંગસૂત્રો અથવા ડીએનએ જવાબદાર છે, અને એ ડીએનએ ના અણુઓ એ વારસાગત પેઢીના લક્ષણોની માહિતી ધરાવે છે, જે વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પિતામાંથી બીજી પેઢીમાં પુત્રમાં આવતા લક્ષણો એ ડીએનએ જનીન દ્વારા આપણને જોવા મળે છે. મિત્રો અહીંયા આપણે વાત કરી કે કોષ કેન્દ્રની વાત કરી. હવે એ કોષ કેન્દ્રની વાત કરીએ આપણે, એમાં ડીએનએની ખાસ વાત આવી હતી કે ડીએનએને સમજવા જેવી વાત હતી. હવે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકારો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા સજીવ કોષના પ્રકારો કઈ રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા સજીવ કોષની આપણે જ્યારે વાત કરીશું ત્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વિશે સમજૂતી મેળવવાની છે. કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના બે પ્રકાર છે. એક આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષની રચના કેવી હોય? તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ
ઓછો વિકાસ પામેલો હોય છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં. તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. શું હોય છે મિત્રો? પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર પટલ હોતો નથી. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશોમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ જેમાં હોય છે એમાં ફક્ત ન્યુક્લિક એસિડ હોય છે. અને કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓની પણ એમાં ખાસ કરીને ગેરહાજરી હોય છે. દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ. તો એ બેક્ટેરિયાનો જે કોષ છે એ આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના પછી સુકોષ કેન્દ્રીય કોષ. મિત્રો આગળ આપણે વાત કરી કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. અહીંયા કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. અહીંયા એટલે એનો મતલબ એ છે કે આ પ્રકારના કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરી એ સંપૂર્ણપણે હોય છે અને એના કારણે એનો સુકોષ કેન્દ્રીય જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ પ્રદેશ એ આપણે વિકસિત હોય એવું જોઈ શકે છે. સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે અને ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન તેમાં થયેલું હોય છે. એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો એ આની અંદર હોય છે. કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દરેક પ્રકારના તમામ પ્રકારના વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો આ કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકાર 2 આદિ કોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી એના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો, પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે. જ્યારે સુકોષ કેન્દ્રની વાત કરીએ તો એમાં કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ એ સંપૂર્ણપણે સુવિકસિત હોય. સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે અને ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલા રંગસૂત્રોનું આયોજન આ પ્રકારના કોષોની અંદર થયેલું જોવા મળે છે. દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આ રીતે તમે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના 2 પ્રકાર છે એની પર તમે સમજૂતી મેળવી શકો છો. મિત્રો હવે કોષની આપણે અત્યાર સુધી પ્રાથમિક સમજણ મેળવી. હવે આ કોષની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓની આપણે સમજણ મેળવવાની છે. તો કોષીય અંગિકાઓ એટલે શું? અગત્યની કોષીય અંગિકાઓ વિશે માહિતી આપો. આ ટોપિક ઉપર આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલની આવરિત નાની નાની રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે. નાના નાના ભાગ છે. દરેક ભાગ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે અને એના દ્વારા જે કોષ છે એ કોષ કાર્ય કરે છે અને સજીવને જીવંત રાખવાના આ કોષના કાર્યો માટે આ કોષીય અંગિકાઓ મહત્વની છે. તો આ કોષીય અંગિકાઓની વાત આપણે અહીંયા કરીશું. તો સૌથી પહેલા આપણે અંતઃકોષરસ ઝાડ આ અંગિકાની રચના, એનું સ્થાન, એના કાર્યો શું છે અને કેવા પ્રકારની છે એની આપણે વાત કરીશું. તો મિત્રો આગળ આપણે વાત કરી તે પ્રમાણે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સંકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. અંતઃકોષરસ ઝાડની રચના સુકોષ કેન્દ્રીય કોષની અંદર કેવી હોય? જો જે ભાગની અંદર કોષરસ વિસ્તાર આવેલો છે એમાં પટલમય એટલે પટ્ટીઓ પ્રમાણે એમ પટ્ટીઓ પ્રકારની રચનાની જે આપણે આકૃતિ સમજીએ એને અંતઃકોષરસ ઝાડની અંગિકા આપણે કહી શકીએ. એની રચના તો કે લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ નલિકા સ્વરૂપે ગોળાકાર હોય અથવા પુટિકાઓ એટલે પટ્ટીઓ જેવી કોથળી જેવી પટ્ટીઓ પથરાવેલી હોય. તમે જુઓ નીચે આકૃતિમાં બતાવેલી છે. તો આ રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપે આ આવેલી હોય છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે મળતી આવે છે. એટલે વિભિન્ન કોષોમાં
અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે, જે હંમેશા જાળી રૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તો આ એની રચના આવેલી છે, એ કઈ રીતે છે, પટ્ટીઓ પ્રમાણે કઈ રીતે તમને આપણે સમજી શકીએ, જોઈ શકીએ, એની અહીંયા સમજૂતી તમને આપેલી છે મિત્રો. હવે આ અંતઃકોષરસ જાળના બે પ્રકારે જોવા મળશે તમને. એક ખરબચડી કણિકામય એટલે ખરબચડી હોય અને બીજી લીસી હોય. ખરબચડી એટલે કણિકાઓ સ્વરૂપે અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. તો ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ, તો એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય. ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે એની જે સપાટી છે એના ઉપર રિબોઝોમ્સ કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જે કોષ માટે ખૂબ જ અગત્યની ક્રિયા છે. બીજી લીસી અંતઃકોષરસ જાળ કે જેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોતા નથી અને તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. ખરબચડી અંતઃકોષરસ જાળની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે, લીસી અંતઃકોષરસ જાળની અંદર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. હવે આના કાર્યો શું છે? તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. જે કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ આવેલું હોય છે એ એના વિવિધ પ્રદેશોની અંદર દ્રવ્યોના વહન માટે આ અંતઃકોષરસ જાળ એ વહન માર્ગ તરીકે એટલે કે અંતઃકોષરસ જાળ દ્વારા દ્રવ્યોનું વહન થાય છે એમ આપણે કહી શકીએ. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. તો કોષના જે અગત્યનું કાર્ય છે એની અંદર જે પ્રોટીન અને લિપિડ છે એનું નિર્માણ પણ આ અંગિકાઓ દ્વારા થાય છે. કેટલાક પ્રોટીન અને લિપિડ એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી જ્યારે ઉત્સેચક અને અંતરસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષ રસીય બંધારણની સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષના સમૂહમાં ઘણી જગ્યાએ દવાઓને બિનવિષકારક બનાવવામાં પણ અગત્યની ભૂમિકા આવેલી હોય છે. મિત્રો, હવે આગળ આપણે અંતઃકોષરસ જાળની વાત કરીએ, એમાં રિબોઝોમ્સની વાત આવી. તો રિબોઝોમ્સ શું છે? તો એની રચના આપણે સમજીએ. તો રિબોઝોમ્સ એ બધા સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. દરેક પ્રકારના કોષોની અંદર આ રિબોઝોમ્સ આવેલા હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં આ અંગિકા જોવા મળે છે. રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે, પટલ વગરની અંગિકા છે. સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી ઉપર હરિતકણમાં કણાભ સૂત્રની અંદર આ રિબોઝોમ્સ જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષો જે છે એના કોષરસમાં અંતઃકોષરસ જાળની જે સપાટી છે એની ઉપર કણાભ સૂત્રમાં આ રિબોઝોમ્સ નામની અંગિકાઓ જોવા મળે છે. પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન એ અગત્યનું છે. એ અહીંયા તમને આ રિબોઝોમ્સ તમને કઈ જગ્યાએ છે એ આકૃતિ દ્વારા તમે સમજી શકો છો, જો અહીંયા તમને બતાવેલા છે. તો આ રીતે રિબોઝોમ્સની આપણે વાત કરીએ. હવે પટલનું જૈવ સંશ્લેષણ. મિત્રો, કણિકામય અંતઃકોષરસ દ્વારા સંશ્લેષણ કરતા પ્રોટીન અને લીસી સપાટીના અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. પટલનું જૈવ સંશ્લેષણ શું મિત્રો, ખાસ ધ્યાન આપજો. આગળ આપણે વાત કરી કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ કરતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ છે. આગળ વાત કરીએ એ પ્રમાણે આ જે ક્રિયા છે એ પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. હવે બીજી એક અંગિકાની આપણે વાત કરીશું, ગોલ્ગી પ્રસાધન. એનું સ્થાન વનસ્પતિ કોષોમાં અને પ્રાણી કોષોમાં. મિત્રો, ગોલ્ગી વૈજ્ઞાનિકનું નામ છે. આગળ આપણે વૈજ્ઞાનિકોની જ્યારે ઓળખ મેળવી એમાં વૈજ્ઞાનિકનો ફાળો હતો, એમાં ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી નામના વૈજ્ઞાનિકનું નામ હતું જે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી.
તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આ પુટિકાઓને સિસ્ટર્ની કહેવામાં આવે છે. આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગીય પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે અને અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો એ ભાગ છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા તમને આકૃતિ બતાવેલી છે. હવે આ ગોલ્ગી પ્રસાધનના કાર્યો શું છે? તો કે જે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. અંતઃકોષરસ જાળમાં આપણે વાત કરી હતી કે દ્રવ્યોનું વિનિમય વહન થાય છે. અહીંયા એ જે વહન થાય છે એનું પેકેજિંગ કરવામાં આવે છે કે અંદર અને બહાર કેવા પ્રકારના દ્રવ્યોનું વહન જરૂરી છે એ આ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. નિકોજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે અને કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ આ ગોલ્ગી પ્રસાધન દ્વારા થતું જોવા મળે છે. લાઇસોસોમના અંગિકાના નિર્માણ સાથે આ ગોલ્ગી પ્રસાધન સંકળાયેલું છે. તો હવે મિત્રો લાઇસોસોમ એ શું છે એની પણ આપણે વાત કરી લઈએ. તો લાઇસોસોમ ઉત્પત્તિ ક્યાંથી થઈ આગળ વાત કરી તે પ્રમાણે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થયા. એની રચના કેવી? તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના. લાઇસોસોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અને અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એનું મહત્વ શું છે મિત્રો? લાઇસોસોમનું મહત્વ તો કે જે કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો આ અંગિકા ધરાવે છે. એટલે કે બહારથી કોઈ પણ વિદેશી દ્રવ્ય બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક એટલે બહારથી આવતું કોઈ પણ પ્રકારનું દ્રવ્ય અને તૂટેલી કે નાશ થવાના આરે હોય એવી જૂની કોષીય અંગિકાઓનું પાચન અને વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. એટલે આમ લાઇસોસોમ એ ઉત્સર્ગ દ્રવ્યોને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે ઉપયોગી છે. તો લાઇસોસોમનું ખાસ અહીંયા કાર્ય શું છે મિત્રો? વધારાના કચરાને એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોને કંટ્રોલ કરવાનું કામ અહીંયા કરે છે. એટલે એના માટે એ પોતે પોતાના કોષનું પાચન પણ કરી નાખે છે, પણ બહારથી વધારાનો કચરો એ આવવા દેતું નથી. એટલે એ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ જો સર્જાય તો લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે અને જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોસોમની અંગિકાઓ તૂટી જાય છે અને પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનો મુદ્દો છે અહીંયા ટૂંકા પ્રશ્નની અંદર એક વાક્યની અંદર આપણે સમજી શકીએ કે લાઇસોસોમ એ આત્મઘાતી કોથળી છે. શા માટે આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો આ પ્રમાણે જવાબ આપણે આપી શકીએ. બીજો એક મુદ્દો છે, બીજી એક અંગિકા છે કણાભસૂત્ર. તો કણાભસૂત્ર બે આવરણ ધરાવે છે. બહારનું આવરણ ઘણું ઘણું છિદ્રિષ્ટ હોય છે. બે પ્રકારનું આવરણ જોવા મળે. બહારનું આવરણ છિદ્રિષ્ટ પ્રકારનું આવરણ હોય. અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે. આ અંતઃ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું સર્જન કરે છે. કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકાઓ આવેલી હોય છે. પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ એ ધરાવે છે. આથી પ્રોટીનના નિર્માણ કરવાની ક્ષમતા પણ કણાભસૂત્રો ધરાવે છે. કણાભસૂત્રોના મુખ્ય કાર્ય શું છે? વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટલે કે એટીપી ઉર્જા શક્તિ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભસૂત્ર એ શક્તિનું નિર્માણ કરે છે. એટલે એટીપીને કોષનો શક્તિ ઘર તરીકે આપણે ઓળખીએ છીએ અથવા ઉર્જા એના દ્વારા નિર્માણ પામે છે. એટલે કણાભસૂત્ર એ કોષના શક્તિઘર તરીકે જાણીતું છે એમ આપણે કહી શકીએ. એના પછીની વાત આવે છે રંજક કણો.
તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે, પ્રાણી કોષમાં હોતા નથી. એની રચના બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જેને આધારક તરીકે ઓળખીએ છીએ. આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ એ ધરાવે છે. તો આ રંજક કણો જે છે એ ફક્ત વનસ્પતિ કોષની અંદર આવેલા હોય. રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી જ છે. આંતરિક આયોજનની અંદર પટલીય સ્તરો કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જે આધારક તરીકે કામ કરે છે. રંજક કણોના બે પ્રકાર છે મિત્રો. એક રંગ કણો કે જે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ તરીકે ઓળખીએ છીએ. હરિત કણ એ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. રંગહીન કણો બીજો ભાગ છે એનો, જેને આપણે લ્યુકોપ્લાસ્ટ જે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે અને આપણે એની અંદર સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની કણિકાઓનો સંગ્રહ થતો જોવા મળે છે. તો આ રીતે રંજક કણોની વાત પણ આપણે સમજી શકીએ. પછી મિત્રો આવે છે રસધાનીઓ. તો રસધાનીઓ ખાસ કરીને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળે છે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી એની રચના છે. વનસ્પતિ કોષની અંદર રસધાની એ મોટા કદની હોય છે. કેટલાક કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ એ રોકે છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. વનસ્પતિ કોષની અંદર કોષીય દ્રવ્યોથી ભરેલી હોય. ખાસ કરીને વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરા, પ્રોટીન, આ બધો સંગ્રહ આ રસધાનીઓ દ્વારા થતો હોય છે. વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા આવે છે. જે રસધાનીઓની વાત આપણે કરીએ એ વનસ્પતિ કોષની અંદર ખાસ કરીને જોવા મળે છે. પ્રાણી કોષની અંદર નાના કદની રસધાની હોય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અમીબા જેવા એક કોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની એ અન્નધાનીના સ્વરૂપે જોવા મળે. વિશિષ્ટ પ્રકારની રસધાની જે આકુચક રસધાની હોય છે, જે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. મિત્રો તો આ રીતે રસધાનીની વાત કરી. આ રીતે આપણો અહીંયા આ પાઠ પૂરો થાય છે. મિત્રો પાઠના અંતે પ્રશ્નો આપેલા છે. તમને એ પ્રશ્નોના જવાબો તમે તમારી વિજ્ઞાનની નોટમાં સમજીને લખી શકશો અને વોટ્સઅપ દ્વારા તમે અમને મોકલી પણ શકશો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્યારે પણ કોઈ પણ પ્રશ્નની સમજૂતી નથી મેળવી શકતા તો આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી વિડીયો જોવો પડે તો પણ જોઈ લેજો, પણ કોઈ પણ ડાઉટ્સ હોય એ ડાઉટ્સને તમે ક્લિયર કરી લેજો. મિત્રો આ વિડીયો તમને પસંદ પડે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને આગળનો અભ્યાસ એ સરળતાથી કરી શકે. મિત્રો જય શ્રી સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.